દાહોદ શહેરમાં રાત્રિના સમયે બાઇક ચોરોનો આતંક। એક જ રાતમાં 3 બાઇકો ઉઠાવી ફરાર થયા। પોલીસની નાઇટ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવતા રાત્રિ બાઇક ચોર તસ્કરો। દાહોદ શહેરમાં થોડા દિવસો અગાઉ ચોરીની ઘટના બનવા પામી હતી, જેમાં સોસાયટીમાં ચોરીની ઘટનાને અંજામ આપી તસ્કરો ફરાર થયા હતા। ત્યારે શહેરના એમજી રોડ ઉપર સલૂનની દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપી તસ્કરો ફરાર થયા હતા। જે તમામ ઘટનાના આરોપીઓ પકડવાના બાકી છે, ત્યાં તો બીજી ચોરીની ઘટના સામે આવવા પામી છે, જેમાં શહેરના મોટા ઘાંચીવાડા સ્થિત મદનીનગર માળીના ટેકરા અખ્તર સાજીની ગલીમાં ઘર આગળ અને સીસીટીવી કેમેરા સામે પાર્ક કરેલી મોટરસાયકલો ચોરીને તસ્કરો ફરાર થયા હતા। અને એ પણ ખુલ્લે મોડે બાઇક ચોર તસ્કરોએ 3 બાઇકો ચોરીને પોલીસની નાઇટ પેટ્રોલિંગની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે। ત્યારે આ તમામ ચોરીની ઘટનાઓ મામલે પોલીસને ક્યાં સુધી સફળતા મળે છે, આ તસ્કરોને ઝડપી પાડવામાં તે જોવું રહ્યું। 2 દિવસ અગાઉ રાત્રિના સમયે અખ્તર સાજીના ઘર આગળ પાર્ક કરેલી મોટરસાયકલો, જેમાંથી સલીમભાઈ ચાંદબાબુ લકારા, હુસેનભાઈ યુનુસભાઈ શેખ અને અરબાજભાઈ અખ્તરભાઈ સાજીની મોટરસાયકલો ચોરાઈ હતી। પોલીસ ફરિયાદ મુજબ સલીમભાઈની હોન્ડા શાઇન GJ20 AB 9585, હુસેનભાઈની હીરો હોન્ડા સ્પ્લેન્ડર GJ20Q 1657 અને અરબાજભાઈની હીરો સ્પ્લેન્ડર GJ20 AG 4207 મળીને કુલ 60,000 રૂપિયાની કિંમતની મોટરસાયકલો ચોરાઈ હતી। આ ઘટનાની વિગતો અનુસાર સલીમભાઈએ સાંજે 5 વાગ્યે અને હુસેનભાઈ અને અરબાજભાઈએ રાત્રે 9 વાગ્યે તેમની બાઇકો ઘરની બહાર પાર્ક કરી હતી। જ્યારે સવારમાં જાગ્યા ત્યારે તમામ બાઇકો ગાયબ હતી। હુસેનભાઈની બાઇકનું તૂટેલું લોક તેમના ઘર પાસેથી મળી આવ્યું હતું, જે દર્શાવે છે કે ચોરોએ લોક તોડીને બાઇકની ચોરી કરી હતી। પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી રહી છે। ત્રણેય પીડિતોએ તેમની મોટરસાયકલોની આરસી બુકની નકલો પોલીસને સોંપી છે। વિસ્તારમાં વધી રહેલી બાઇક ચોરીની ઘટનાઓથી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે અને સુરક્ષાની માંગ ઉઠી છે, તેમજ સાથે સાથે રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ પણ રહીશો દ્વારા કરવામાં આવી રહી છે।